નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કિરણ આપનું સ્વાગત કરું છું ડિજિટલ પઢાઈમાં. લાસ્ટ વિડીયોમાં આપણે મધ્યક શીખ્યા હતા. મધ્યકના એક્સરસાઇઝ 13.1ના આપણા દરેક સમ કર્યા. હું આશા રાખું છું કે તમને એ સમમાં ખબર પડી હશે અને મધ્યક હવે કઈ રીતે આપણે શોધવાનો, માહિતી કોઈ પણ આપણને આપેલી હોય, સતત વર્ગીકૃત માહિતી આપી હોય તો એમાં આપણે કઈ રીતે મધ્યક શોધવો એ આપણને આવડી ગયું હશે. વિદ્યાર્થી મિત્રો, કંઈ ન ખબર પડી હોય તો વારે ઘડી વિડીયો જોજો અને સમજજો બેટા. ઠીક છે? આજે આપણે આંકડાશાસ્ત્રની અંદર આપણે મધ્યક પછી આપણે બહુલક શીખવા જઈ રહ્યા છીએ. તો બહુલક વિશે હું તમને થોડીક માહિતી આપી દઉં છું. તો સ્ટાર્ટ કરી દઈએ આપણે. ઠીક છે? ચાલો. બહુલક. બહુલકને આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ. શાના વડે બેટા? ઝેડ વડે દર્શાવીએ છીએ. અને આ એક કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિમાનનું માપ છે. એટલે આમાં આપણે વધારે સૌથી સારું કહું ને, મતલબ મધ્યક, બહુલક અને મધ્યસ્થ, આ ત્રણમાં સૌથી વિદ્યાર્થીઓને કંઈક ઇઝી લાગતું હોય ને તો આ બહુલક છે. અને મધ્યસ્થ પણ એટલું જ ઇઝી છે, પણ ત્રણની કમ્પેરિઝન કરીએ તો બહુલક વધારે ઇઝી છે. વિદ્યાર્થીઓને મજા આવે છે. જોઈએ આમાં શું છે બેટા. તો બહુલકનો એક ફોર્મ્યુલા છે. જે રીતે મધ્યકમાં આપણી પાસે 3 ફોર્મ્યુલા હતા, 3 રીતેથી આપણે મધ્યક શોધતા હતા. બહુલકમાં એવી કોઈ રીતો છે નહીં. મધ્યકમાં એક જ ફોર્મ્યુલા, એક જ રીત છે. એ એક જ ફોર્મ્યુલા યાદ રાખો અને બહુલકનો દાખલો ગણો, અને દાખલો ગણવામાં પણ તમને બહુ જ મજા આવશે. તો સૌ પ્રથમ આપણે શું કરીશું, આપણે એના સૂત્રની સમજ લઈ લઈએ. તો એનું સૂત્ર હું લખું છું. બહુલક ઝેડ બરાબર L પ્લસ F1 માઇનસ F0 अपॉन 2F1 माइनस F0 माइनस F2 इंटू H. આ બહુલકનું સૂત્ર છે બેટા. બહુલકના સૂત્રમાં અંદર આ બધી જે આ આપણને કહ્યું છે ને, L શું છે, F1 શું છે, F0 શું છે, F2 શું છે અને H. આ મોટા મોટી આપણી પાસે આ 1 2 3 4 5 વસ્તુઓ છે આપણી પાસે. કઈ કઈ? એક તો છે L, બીજી છે F0, બીજી છે F1, બીજી છે F2 અને એક છે H. આ છે શું એ આપણે પહેલા સમજવું પડે. તો કોઈ પણ માહિતી આપણને આપેલી હોય, એક એક્ઝામ્પલ માટે એક માહિતી લખી દઉં છું અહીંયા, જેથી કરીને તમને આ સમજાવવામાં મને સરળતા રહે. તો ધારી લો, માની લો કે તમને વર્ગો આપ્યા હોય અને આ બાજુ આવૃત્તિ આપી હોય. વર્ગ હું મારી રીતે બનાવી દઉં છું. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 થી 50. આવૃત્તિ આપેલી છે તમને 8, 11, 15, 12 અને 9. આ રીતે વર્ગોની આવૃત્તિમાં આ એક એક્ઝામ્પલ માટે લીધું છે તમને સમજાવવા માટે. તો આવો કોઈ પણ સવાલ આવે આપણી સામે, આ કઈ માહિતી છે? વર્ગીકૃત સતત માહિતી છે. તો વર્ગીકૃત સતત માહિતીનો બહુલક આપણે શોધવો હોય બેટા, તો આપણને આ માહિતી આપી છે, એના પરથી આપણે છે ને આ 5 વસ્તુ આપણે આઈડેન્ટિફાઈ કરવી પડે. આ 5 વસ્તુ આપણે આઈડેન્ટિફાઈ કરી લઈએ અને આપણે એના ફોર્મ્યુલામાં આપણે એને પુટ કરીએ અને એને સોલ્વ કરીએ એટલે આપણને મધ્યક બહુલક મળી જશે. ઠીક છે, ચલો પહેલા આપણે જોઈએ આ L શું છે. તો L શું છે બેટા? બહુલકીય વર્ગનું અધસીમા બિંદુ છે. શું છે? અધસીમા બિંદુ. L શું છે? બહુલકીય વર્ગનું અધસીમા બિંદુ છે. હવે અહીંયા આ એક શબ્દ આવ્યો, બહુલકીય વર્ગ. આને આપણે હમણાં સમજીએ છીએ. અધસીમા બિંદુ લખવાનું છે આપણે બહુલકીય વર્ગનું. હવે અહીંયા ઘણા બધા વર્ગો છે. આમાંથી આપણે છે ને સૌથી પહેલા આપણે છે ને બહુલકીય વર્ગ શોધવો પડશે અને પછી આપણે આ L શોધીશું.
અધસીમા બિંદુને જ આપણે લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ કહેવાય. એલ કેમ કીધો છે બેટા? એલ કેમ કીધો છે? તો આ જે દેખાય છે 0, 10, 20, 30, 40 આ બધા અધસીમા બિંદુઓ છે. હવે અધસીમા બિંદુને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ? લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ. એટલે આ એલ આપણને આમાંથી જ એક મળશે, પણ એ કયો મળશે એ આપણે આગળ સમજીએ છીએ. પહેલા આપણે બહુલકીય વર્ગ શોધવું પડશે. કઈ વાંધો નહીં. F0 શું છે? તો F0 છે ને બેટા બહુલકીય વર્ગનું આગળના વર્ગનું અધસીમા બિંદુ. F0 શું છે? જે બહુલકીય વર્ગ મળશે ને આપણને એના આગળના વર્ગનું અધસીમા બિંદુ નહીં આવે બેટા, એક જ મિનિટ. આગળના વર્ગની આવૃત્તિ હશે. આગળના વર્ગની આવૃત્તિ. બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. F1 શું હશે? તો બહુલકીય વર્ગની આવૃત્તિ શું આવશે? F1 શું આવશે બેટા? બહુલકીય વર્ગની આવૃત્તિ. F2 શું છે? તો બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. F2 શું છે? બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. હવે આ આગળનો પાછળનો શું છે એ હમણાં એક્ઝામ્પલમાં તમને સમજાવું એટલે વધારે આઈડિયા આવી જશે. અત્યારે કન્ફ્યુઝ થતા નહીં. H શું છે? H આગળ પણ આપણે જોયું હતું. H શું છે? આપણે H લેતા હતા ને આપણે મધ્યક શોધ્યો એમાં પદ વિચલનની રીતમાં. એમાં શું હતું બેટા? H વર્ગ લંબાઈ હતી. અહીંયા કોની લઈશું? બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ. શું છે આ? બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ. હવે ધ્યાનથી સમજજો બેટા, એક એક્ઝામ્પલથી આપણે સમજીએ છીએ. બહુલકનો જ્યારે પણ તમે દાખલો ગણો ને બેટા, તો સૌથી પહેલા તમારે શું શોધવું પડે? બહુલકીય વર્ગ શોધવું પડે. શું શોધવું પડે? બહુલકીય વર્ગ. હવે એ કઈ રીતે શોધાય? તો બહુ જ આસાન છે. આવૃત્તિ પર નજર નાખો તમે. આવૃત્તિ સૌથી મોટી આવૃત્તિ કઈ દેખાય છે? મહત્તમ આવૃત્તિ 8, 11, 15, 12, 9. આમાં સૌથી મોટી આવૃત્તિ કઈ? 15 છે ને. તો તમારે શું કરવાનું? આ 15 ઉપર બોક્સ કરી દેવાનું. આ 15ની આ રીતે છે ને આખું બોક્સ બનાવી દેવાનું અને અહીંથી જ આપણને મળશે. જો પહેલા આપણે એલ લઈએ ને, એલ એટલે અધિસીમા બિંદુ. આ શું થયું? 20 થી શું થઈ ગયો બેટા? બહુલકીય વર્ગ થઈ ગયો. શું થયું? બહુલકીય વર્ગ. આ આવૃત્તિ વિતરણ આપણને આપેલું છે. એનો બહુલકીય વર્ગ કયો છે? 20 થી 30. અને હંમેશા બહુલકનો દાખલો ગણો ને બેટા એટલે 2 લાઈન પહેલી જ આ લખી દેવાની. માની લો કે આ જ આપણો સમ છે, તો આપણે પહેલી 2 લાઈન શું લખીશું? આપણે લખીશું અહીં મહત્તમ આવૃત્તિ પંદર છે માટે બહુલકીય વર્ગ કેટલો થાય? 20 થી 30 થાય. બસ સૌથી પહેલા આપણે છે ને આ બહુલકીય વર્ગ શોધવો પડે અને એ કઈ રીતે મળે આપણને? મહત્તમ આવૃત્તિ પરથી મળે. બસ અહીંથી આ એકવાર આપણને વર્ગ મળી ગયો બહુલકીય વર્ગ એટલે અહીંયા જુઓ બેટા, શું પહેલું એલ શું છે? બહુલકીય વર્ગનું અધસીમા બિંદુ. જો અહીંયા હું એક લિસ્ટ બનાવતો જાઉં છું. એલ કેટલો મળશે બેટા? આ જે બહુલકીય વર્ગ છે એનો અધસીમા બિંદુ 20. પછી શું છે આપણે? F0. F0 શું છે? કે બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. F0 શું થશે બેટા? આ બહુલકીય વર્ગ છે એનો આગળના વર્ગની આવૃત્તિ એટલે કે 11. F1 શું થશે બેટા? F1 જો અહીંયા શું લખ્યું છે મેં? બહુલકીય વર્ગની આવૃત્તિ. મતલબ કે આ આપણો બહુલકીય વર્ગ છે, એની આવૃત્તિ કેટલી છે? 15. તો આપણો F1 થશે 15. F2 માં મેં શું લખ્યું? બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. એટલે બહુલકીય વર્ગનો આ આગળનો થયો તો આ પાછળનો થયો
તો આ પાછળના વર્ગની આવૃત્તિ કેટલી છે? 12. તો F2 આપણો થશે 12. ક્લિયર છે? પછી શું બચ્યું બેટા? H મેં શું લખ્યું છે? બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ. તો બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે બેટા? H કેટલી છે? વર્ગ લંબાઈ કેટલી થશે? 30 માંથી 20 જાય તો 10. તો આ રીતે આપણે 5 વસ્તુ આ રીતે શોધવાની છે. બસ આપણને બધી વેલ્યુ મળી ગઈ. આ વેલ્યુ આપણે આ ફોર્મ્યુલામાં પુટ કરીએ અને પછી આપણે એનું સાદું રૂપ આપીએ એટલે આપણને બહુલક આપણી સામે તથાસ્તુ કરીને ઊભો થઈ જશે બેટા, અને આપણને આવડી જશે. મતલબ આપણે બહુલકનો સમ પૂરો થઈ જશે. આટલું ઇઝી છે બહુલક. હા ને? તમે દાખલા ગણશો તો તમને આમ એકદમ ઇઝી લાગશે કે આ એ બહુલક બહુ મજા આવશે. વિદ્યાર્થીઓને બહુ મજા આવે છે, દર વર્ષે આવે. હા ને? તમને પણ મજા આવશે. ઓકે, તો મોટી આ વસ્તુ હતી બેટા. એક ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનો છે, અને ફોર્મ્યુલાની અંદર જે આ 5 વસ્તુઓ આપેલી છે, L છે, F0 છે, F1 છે, F2 છે અને H, એ ક્યાંથી મળે એ મેં તમને ઉદાહરણ સાથે સમજાવી દીધું. ઓકે, ઠીક છે. હવે હું તમારો વધારે સમય નહીં લઉં. આપણે સીધા જ આપણે 13.2 ના સમ ઉપર જતા રહીએ, જેથી આપણને વધારે આઈડિયા આવે. એકાદો સમ કરીશું ને એટલે વધારે આઈડિયા આવશે. પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો બેટા, બહુલકના દાખલાની શરૂઆત અહીંથી થાય. બહુલકના દાખલાની શરૂઆત અહીંથી થાય. આ 2 લાઈન ઉપરથી બહુલકના દાખલાની શરૂઆત થાય. અને તમને એક મહત્વની વાત કહી દઉં, જેમ આપણે મધ્યકના દાખલા ગણીએ ને, તો એમાં શું હતું? આપણે ટેબલ બનાવવું પડતું હતું. એમાં આપણે 5 ખાનાવાળું ટેબલ બનાવવું પડતું હતું ને. અહીંયા બહુલકમાં તમારે ટેબલ બનાવવાની જરૂર જ નથી બેટા. ફરીવાર કહું, બહુલકમાં ટેબલ બનાવવાની જરૂર જ નથી. એટલા માટે વિદ્યાર્થીઓને બહુ ઇઝી લાગે છે. ટેબલની ઝંઝટ જ ના રહે. સીધું તમને આપેલું જ હોય આ સવાલ, ત્યાંથી તમે આ નક્કી કરી દો. હવે આ નક્કી કરવા માટે શું જોઈશે? પહેલા 2 લાઈન જોઈશે. તો શરૂઆત તમે અહીંથી કરો, પછી આ લિસ્ટ બનાવી દો, પછી ફોર્મ્યુલા લખો, સોલ્વ કરો, એટલે બહુલક. ક્લિયર? તો હું તમારો વધારે સમય નહીં લઉં બેટા. આપણે જતા રહીશું